સ્વામિનારાયણ હરે. સંત હરિભક્તો પત્ર વાંચીને બહુ પ્રસન્ન થયા. મહારાજનો પ્રસાદીનો પત્ર. નિત્યાનંદ સ્વામીને દેખીને પણ બહુ આનંદ થયો અને ભાવ પ્રમાણે પછી હરિભક્તો સંતોની સેવા કરતા, કથા કીર્તન ભજન આ બધું થાતું. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, ઈ સુરત શહેરમાં બે પારસી ભાઈઓ હતા, અર્દેસર અને પીરુસા નામે કરીને. અને મુનિ બાવાના યોગથી સંતો પ્રત્યે એને પ્રેમ થયો હતો. સત્સંગી નતા, પારસી, પણ મુનિ બાવાના યોગથી સંતોમાં પ્રેમ. અને મુનિ બાવાએ સત્સંગ અને સંતનો અધિક ને અધિક મહિમા ખૂબ જ સમજાવેલો વારે વારે. અને કહેલું કે આ લોક અને પરલોકમાં કીર્તિ મેળવવી હોય તો સત્સંગ કરવાનો. શું કરવાનો? સત્સંગ. કીર્તિ જોઈતી હતો અને સંતના ભાવથી દર્શન કરવા. મુનિ બાવાની વાતની પ્રતીતિ જ્યારે આવી ત્યારે અંગ્રેજ સરકારે પીરુસાને બોલાવીને હુકમ કર્યો, જોજો સત્સંગમાં થોડોક ભાવ થયો અર્દેસર અને પીલુ સાહેબને. એટલે અંગ્રેજ સરકાર આવેલી, એણે બે જણાને બોલાવ્યા, મુખ્ય પીરુસા, અને કીધું કે તમારે ફેલી અને તોફાની લોકોને નિયમમાં રાખવા. શહેરમાં કોઈ માણસો તોફાન ન કરે એ જવાબદારી અમે તમને સોંપીએ છીએ. કદાચ તમારું કોઈ ન માને તો તમે જેની શિક્ષા કરજો. કે શું શિક્ષા કરવી તમારે નિર્ણય કરવાનો. સરકારની પાસે એની રાવ ન આવી જોઈએ. લ્યો, તમને હોંપ્યું કામ એ તમે કરો બસ. આવી અર્દેસર બંને ભાઈઓને સરકારે સત્તા આપી દીધી ને પછી શહેરના બધા માણસો સમજી ગયા, તોફાની હતા એ, કે હવે કાયદામાં વર્તવું પડશે, નહીતર આ બે જણાને હવે સત્તા મળી ગઈ છે. લ્યો, એટલે બધા એવા તોફાની લોકો હતા ને ઓટોમેટિક સીધા થઈ ગયા બધા. અને સરકારે સુરત શહેરમાં ઠેર ઠેર કાયદાના બોર્ડ લગાવી દીધા. જુઓ તમે તેદીની નીતિ. હવે પછી આ પ્રમાણે વર્તવાનું છે. ઠેક ઠેકાણે બોર્ડ મારી દીધા, બેનર ચડાવી દીધા, નીતિમાં વર્તવાના. અને અર્દેસરને હોશિયાર જાણીને સરકારે તેમને આખા શહેરના કોટવાલનો હોદ્દો આપ્યો. કોટવાલ કહેવાય ને, શહેરની રક્ષા કરવાની. પછી ઘણા બધા પટ્ટાવાળાઓ પણ અર્દેસરને આધીન હતા. અને બંને ભાઈઓ મુનિ બાવો કહે એ પ્રમાણે કરતા. ત્યાં મોટા મોટા સદગુરુ સંતો આવ્યા સુરતમાં. એટલે બે જણાને ભાવ સારો કે અમે જ્યારથી સત્સંગમાં થોડોક ભાવ કર્યો ત્યારથી અમારી કીર્તિ અમને મોટપ ઘણી બધી મળી છે. આખા શહેરનો હોદ્દો અમને મળી ગયો. લ્યો, લોકોને નિયમમાં રાખવાનો. એટલે ભાવ જાગ્યો વિશેષ. સદગુરુ સંતોને 4 થી 5 વાર તો પોતાની ઘેર પધરામણીઓ પણ કરાવી બંને ભાઈઓ. અને મુનિ બાવાના કેવા પ્રમાણે સંતોની પૂજા કરી. 4 થી 5 વાર સારામાં સારી સંતો જ્યાં રહેતા હતા મંદિરમાં રસોઈઓ પણ એ બંને ભાઈઓએ આપી, સંતોને ભાવથી જમાડ્યા. અને આ વાત શ્રીજી મહારાજ સાંભળી અને મહારાજ બહુ રાજી થયા. બેને ભાવ જાગ્યો છે તે. અને 15 દિવસે સંતો પાસે ખાસ બેસવા માટે આવતા. દર્શન તો કરી જતા હોય જયારે ટાઈમ મળે ત્યારે, પણ 15 દિવસે રાતના 10 વાગે આવ્યો. નવરાત્રિ ને તઈ સાધુ પાસે આવે બેસવા માટે. અને જે કાંઈ પૂછવાની ઈચ્છા હોય ને એ સંતો પાસે બેસી અને પૂછે. અર્દેસર ને પીરુસા બંને સાહેબો. અને સંતો શું મહારાજના એ અદભુત ચરિત્રોની વાતો કરે, સંતની રીતની વાતો કરે, અને હરિભક્તોની રીત શું છે એ પણ વાતો પૂછતા આ બધી. અને સંતો કહેતા એ બંને જણાને. સંતનો સમાગમ કરતા આ બંને જણાને એમ થયું કે આ લોકમાં સત્સંગની સમાન બીજું કાંઈ જ નથી. આવો નિશ્ચય પાકો થયો.
પછી સંતોને પૂછતા કે જીવનો મોક્ષ કેમ થાય હો, ઈ અમને બતાવો. ભગવાન કોને કહેવાય ઈ અમને આમ તો કાંઈ ગમ જ નથી બને ભાઈઓ, કે અમને કાંઈ ખબર નથી ભગવાન એટલે શું. પણ સંતમાં જ્યારે પ્રીતિ થઈ ત્યારે સંતોએ આ બધી વાત અમને સમજાવી છે. સત્સંગ શું કહેવાય, ભગવાન શું કહેવાય અને સાધુ શું કહેવાય. અને હવે પછી અમારા અંતરમાં સત્સંગ થકી અધિક કાંઈ પણ અમને હવે જણાતું નથી. દુરાચાર માત્રનો ત્યાગ કરી દીધો. અંતરથી કોઈ જાતનો જીવનમાં દુરાચાર ન જોઈએ. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, આ લોકમાં માણસો કેટલાક દુઃખી થાય છે, અમથાના દુઃખી થાય છે, હાવ નકામા દુઃખી થાય છે. બધું હોય છતાંય દુઃખી થાય. દોષમાં ગુણ માની અને જીવ દુઃખી થાય છે. હોય દોષ પણ એમાં માની લીધો ગુણ પોતામાં. દોષમાં જેટલો ગુણ મનાણો એટલો એ જીવ દુઃખી થાય છે. આ લોકમાં કોઈક માણસને શાસ્ત્ર કે સંતની કૃપાથી કંઈક અમલ મળી ગયો હોય. અમલ એટલે સત્તા. અમલ પ્રાપ્ત થાય એટલે અમલની રીત એવી છે કે બધાને દબાવીને વર્તે હો, બધાથી મોટો માને પોતાને. પછી એવો માણસ કદાચ આવે ને સભામાં, ગમે એવા મોટા સંતો હોય છતાં પણ એની રુચિ પ્રમાણે બોલવું પડે એની હાજરીમાં, એ માણસની હાજરીમાં, તો એને સંત ગમે, નહીતર સંત પણ ગમે નહીં. સત્તાવાળો માણસ આવે તો આપણે એને જરાક માન પાન આપવું પડે, કારણ કે એની પાસે અમલ છે, અમલની રીત જ એવી છે. પછી કદાચ એને સંતમાં ભાવ થાય અને સંતના વચનનો સત્કાર કરે, એ બીજા નંબરની વાત છે. બધાના ગુરુ થઈને શિષ્ય થવું એ વાત બહુ કઠણ છે, સમજ્યા ને. બધાના ગુરુ થઈ ગયા અર્થાત બધા કરતા મોટા થઈ ગયા, હવે કોકના દાસ થવું, શિષ્ય થવું કામ કઠણ છે. સંતના ગુણ જેમાં આવે એ સંત કહેવાય. અને સંત કોને કહેવાય તો ભગવાનને આધીન થઈને વર્તે એ સંત કહેવાય. મુક્તમુનિ કહે છે, ઉત્તમ, હવે ગઢપુરની વાત કહું તમને. એક થોડીક નવાઈની વાત બની ગઢપુરમાં. સંતો તો સુરત હતા અને મહારાજ ગઢપુરમાં છે. આ બધી સુરતની વાત કરી. અહીંયા શું બન્યું, ગઢપુરમાં ભાવનગરથી દ્વેષી લોકો રાજ તરફથી દાદા ખાચરની ઉપાધિઓ કરાવતા હતા વારે વારે. તો ગઢપુરમાં એ વર્ષે એક ઇજારદાર માણસ આવ્યો. એને સત્સંગમાં સહજ અરુચિ હતી, એટલે ઘણા બધા સિપાહીઓને લઈ આવી અને દાદા ખાચરની હાથી જોડી હશે ને, સાંતી બંધ કરાવી દીધી અને બંદૂકના ધડાકા કરાવ્યા, તોફાન કર્યું. ગઢપુરમાં આવીને હાથડા બધા છોડાવી નાખ્યા અને લડાઈ કરવાનો એને મનસુબ હતો, યુદ્ધ કરવું એમ. શ્રીજી મહારાજે દાદા ખાચરને બોલાવીને વાત કરી અને પાર્ષદોને બોલાવીને કીધું, મહારાજ કે દાદા ખાચરને, તમે ક્ષત્રિય છો, કદાચ થોડું જાજુ સહન કરવું પડે તો સહન કરી લેવું પહેલા, છતાં પણ એ લોકો જુલમ કરીને જો દરબાર સુધી આવે તો પછી તમને બંદૂકોના ધડાકા કરાવવા અને તમારો ધર્મ સમજી લેવો કે હો તમે ક્ષત્રિય છો. પાછો પગ ભરવો નથી મહારાજ, કે કોઈકથી દબાઈ જવું નથી. આપણી જમીન કઈ દઈ દેવાય કોકને, એટલે મહારાજ કે દબાવવું નથી. અને એ દરમિયાન શ્રીજી મહારાજ વિસલ ગઢવીને બોલાવી લીધો ગઢપુરમાં. રાજાઓને પણ એ ગઢવીનો વિશ્વાસ હતો એટલે મહારાજ એને બોલાવ્યો છે. વિસલ ગઢવી શ્રીજી મહારાજને હાથ જોડીને કે મહારાજ, વિના અપરાધે હરિભક્તોનો અપરાધ કરે છે ને, એ પોતાનું બુરું કરે છે, પોતાનું ભૂંડું કરે છે અને ભગવાનના ભક્તોના પાપ ધોવે છે. બીજા જેટલા અપરાધ કરે ને ભગવાનના ભક્તોના, તો ભગવાનના ભક્તોના પાપ ધોવાય અને એને ત્યાં પાપનો જથ્થો થાય. એટલે આપણે કોઈ હેરાન કરે ને સત્સંગ કરવામાં, તો
તો નારાજ ન થાવું, મનમાં રાજી થાવું. કરી તો કાંઈ હગવાના ન હોય, ઈર્ષાને કારણે કંઈક માથાકૂટ કરે, પણ આપણા પાપ ધોવાય છે, લ્યો એટલો ફાયદો થાય છે. એમ વાત કરે છે ત્યાં તો દાદા ખાચરના દરબારની પાસે જ હલ્લો કરીને ઈજાદારે માણસ મોકલ્યો, એક મોટો અધિકારી સૈન્યનો. હે આવીને બંદૂકોના ધડાકા કર્યા. મહારાજ ક્યાં તો આવ્યા એટલે વિસલગઢી સીધા ત્યાં ગયેલા છે. ઈજાદાર તો ક્યાંક બેઠો હશે, પણ હલ્લો કરીને બધા આવ્યા. એનો જે મોટો માણસ હશે આગેવાન, એને વિસલગઢવીએ સરસ મજાની વાત કરી. उत्तम के दरबार हिता में बल करन जाना तुम यामे रीत भात कहे कहे ना होई રીત ભાત में सार पशोई. હલ્લો કરીને આવતા હતા એના આગેવાનની વિસલગઢવી સામે જઈને વાત કરી કે તમારે બળજબરાઈથી દરબારમાં જવું એ યોગ્ય નથી. હો, કંઈ કેવું હોય તો મને કયો, તમને તકલીફ શું છે? લડવામાં કોઈ ફાયદો નથી, લડવામાં તો નુકસાન જ છે. ગમે એને લડાઈ કરવી એ કોઈ રીતે હારી નથી. કે વિસલગઢવી કે તમારી સામે કોઈ લડવા તો આવ્યા નથી ને તમે સીધી સીધા જાઓ એ બરાબર ન કહેવાય. કે તમારી સામે લડવા આવ્યા હોય અને તમે જાઓ તો બરાબર કહેવાય. લડવા તો કોઈ આવ્યા નથી. અને કાઠી લોકોએ ગરાસના સુખને માટે, રાજાને માટે ભાગ પણ એને લખી આપ્યો છે. દાદા ખાચરમાં કઈ ખોટ હોય તો કયો, જે રાજાનો ભાગ થાય છે ભાવનગરના એને તો દાદા ખાચર બધું આપી દે છે. છતાં પણ આવું કરવાની શું જરૂર છે? અને જેટલા જેટલા કાઠીઓ સત્સંગી થયા છે એ કાંઈ ખોટું કરતા નથી. રાજાનો જે અમુક ભાગ થતો હશે ખેતીનો એ આપી જ દે છે બધા સત્સંગી કાઠીઓ. વિસલગઢવી ઓલ્યા હોદ્દેદારને કે આગેવાનને, આ તો તમે તમારા જ સુખનું ઝાડ કાપવા તૈયાર થયા છો. એક સરસ મજાનું ઝાડ થાય, સરસ મજાના ફળ થાય, પછી એક ડાળખીઓ કાપવા માંડે એને મૂરખ કહેવાય. એના કરતા પણ મૂળમાંથી ઉખેડીને તો હાવ મૂરખનો સરદાર કહેવાય. સરસ મજાનું આંબાનું ઝાડ થયું, મીઠી મજાની કેરીઓ થાય છે, એને કઈ મૂળમાંથી ઉખેડી નાખવાનું હોય નહીં. આ બધા કાઠીઓ પોતાની આવકમાંથી રાજાને આપે જ છે. અને આ તમે આ મૂળિયા છેદવા તૈયાર થયા છો, હકીકતમાં તો રાજાને તમે નુકસાન પહોંચાડવા તૈયાર થયેલો. એવી સરસ મજાની વિસલગઢવીએ વાત કરીને આગેવાનને. એટલે ઓલો આગેવાન હતો સેનાનો, એ ઢીલો પડી ગયો. સમજાને, ન્યાય નીતિની વાતો કરીને એ થોડોક ઢીલો પડી ગયો ને વળી કાંઈક યોગાનો યોગ એક બંદૂક ફાટી અને દાઢીમાં વાગી. સમજાને, એટલે એ તો થઈ ગયો હાવ ચોપ. ઉભા જ થઈ રહ્યા કે હલ્લો કરીને હવે દરબારમાં જવાય એવું નથી. અને ત્યાંથી વિસલગઢવી સીધો ઓલો એનો માણસ ઇજારદાર એની પાસે જઈને ખૂબ વખાણ કર્યા. હો, વખાણ કર્યા અને કીધું કે તમે રાજ્યના ભલા રક્ષક થયા છો, કે તમે રક્ષણ કરનારા છો રાજ્યનું. કાઠીઓ પોતાના અધિક સુખને માટે પોતાના ગામ ગરાસમાંથી ઘટતો ગરાસ એ રાજાને લખી જ આપ્યો છે બધાએ. ને રાજાએ તેમના ગરાસની રક્ષા કરવી જોઈએ, ઉલટાની એનો ગરાસ ભાંગવો જોઈએ નહીં. જે લોકો નીતિને માર્ગે ચાલે છે બધા સુખી છે. અને સ્વામિનારાયણ આશ્રિત થયા છે કાઠીઓ પણ બધા 4 પ્રકારના. રાજાના મુખ્ય ધર્મ 4 છે કે વિસલગઢવી. મનુષ્યની હિંસા, ચોરી, વ્યભિચાર અને જૂઠું બોલવું, આ 4 વસ્તુનો મુખ્ય નિષેધ રાજ દરબારમાંથી. તો એ તો આ બધા પાડે છે કે ધર્મના 4 સ્તંભ છે. એવી સરસ મજાની વિસલગઢવીએ ઇજારદારને વાત કરી. ઇજારદાર પણ મનમાં સમજી ગયો
અને ગઢવીને કે તપાસ્યા વિના અમે અહીંયા ચડી આવ્યા, એ અમારી ભૂલ થઈ ગયો. તપાસ કરવો જોઈએ, હકીકત શું છે એમ જાણવી જોઈએ. આપણી કંઈક વાત આવે અને કોઈક ઉપર આપણે સીધો બળવો જ કરી નાખીએ, વાત વચમાંથી બની ગયો, ઓલા માણસને ખબર ન હોય, અને આપણે સીધા ઓને જઈને તોફાન કરી નાખીએ. વાત પેલા જાણવી જોઈએ, હકીકત શું છે. એક માણસે કીધું એટલે એનું બધું સાચું માની લેવાય નહીં. શત્રુની વાત પણ તપાસ કર્યા વિના નક્કી ન કરી લેવાય. એટલે ઇજારદાર કે દુષ્ટ લોકોની વાતમાં અમે વિશ્વાસ કર્યો, એમાં અમને ક્રોધ ચડી ગયો, અને ક્રોધ ચડે એટલે કઈ ઠેકાણું રહે નહીં. એટલે અમે આ બધું લશ્કર લઈને બધું આવ્યા અને તોફાન કરી નાખ્યું, હાથી બંધ કરાવી નાખી. અમારી ભૂલ થઈ ગયો. આ તો હાર્યું થયું તમે આવીને વાત કરી, લાજ રહી ગઈ, નહીં તો તમે કેટલાને હુડીએ નાખત કે લ્યો, નુકસાન કરી નાખત ઘણું બધું. તમે અમારી લાજ રાખી છે કે. અને દુષ્ટ લોકો છે એ કુસંપ કરાવવામાં જ સુખ માને છે. એ તો એને તોફાન થાય ને એમાં જ એને મજા આવે. એ કુસંગી લોકોની વાતો એવી છે. ઓલો ઇજારદાર માણસ વિસલ ગઢવીને કે આમ તો હું સમજુ છું, અક્કલ વગરનો નથી હું. સ્વામિનારાયણ જેવા પૃથ્વી ઉપર કોઈ મહાપુરુષ નથી ગયો, એટલી મને ખબર છે. શું કામ? નહીતર દાદા ખાચરની ગણતરી શું કે. ઇજારદાર માણસ કે કાઠિયાવાડનું એક ખોબા જેટલું ગઢડું ગામ, ખોબા જેટલું, ગેલા નદીના કાંઠા ઉપર રહેલું. અને એનો એ રાજા, ઉત્તમ રાજા, પણ બધા કાઠીઓમાં એનું આજે નામ અંકાય છે, ઊંચા કરી દીધા સ્વામિનારાયણે. વિલાયત સુધી એનું નામ પ્રસિદ્ધ છે, દાદા ખાચરનું, વિલાયત સુધી. નહીતર હવે ગઢડાનો રાજા એને ઓળખે કોણ? પણ પૃથ્વી પરના તમામ રાજાઓ એનું નામ જાણે છે. જોયા નહીં હોય પણ નામ જાણે છે. શું કામ? સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરેલો છે. અને સ્વામિનારાયણ ભગવાન એવા મહાપુરુષ છે જેનો આશ્રય કરવાથી દાદા ખાચર દુનિયામાં પંકાઈ ગયા. એ સ્વામિનારાયણની સેવાનું દાદા ખાચરને ફળ છે. દુષ્ટજનો અંતરમાં દાજે છે અને એનો મૂળ છેદ કરવા ઈચ્છે છે, પણ સ્વામિનારાયણના મતને દેખીને દુષ્ટ લોકો અંતરમાં બળી મરે છે. એટલા માટે આ બધી તોફાન કરાવે છે. ઇજારદાર માણસ કે હવે રાજા પાસે વાતો આવે તો ક્યારેક અમને સાંભળવી પડે, બાકી આમ તો જાણીએ છીએ. પછી તો બધી માફી માગી લીધી, મહારાજ પાસે આવ્યા, અમારી ભૂલ થઈ, માફ કરજો એમ કરી અને પછી હાલે ગયા. એટલે ઉપાધિ મોટી હતી પણ બધી સમી ગઈ. આ ઉપાધિ સમી ગઈ એટલે મહારાજ એનો પછી કાગળ લખ્યો પાછો, પત્ર લખી. અને એ પત્ર મહારાજ સદગુરુ ઉપર સુરત મોકલ્યો. સદગુરુ સંતો ભેડા થઈ અને પત્ર વાંચીને કહ્યું કે હારું થયું, વિઘ્ન બધું નાશ થયું, સંતોષ થયો. નિત્યાનંદ મુનિ પાસે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ગીતા ભાષ્ય વાંચતા હતા. નિત્યાનંદ સ્વામીને ગુરુ બનાવીને, તો ગુરુને કઈક ભેટ કરવી જોઈએ ને. લ્યો હવે સાધુ શું ભેટ કરે? ગીતા ભાષ્યની શરૂઆત કરી એટલે મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને વિદ્યા ગુરુ જાણી અને શ્રીજી મહારાજે ડાંગરવામાં સારામાં સારી સાલ મુક્તાનંદ સ્વામીને આપી હતી. એ સાલ આજે મહારાજની પ્રસાદીની નિત્યાનંદ સ્વામીને ઓઢાડી મુક્તાનંદ સ્વામીએ. અને ગીતા ભાષ્યનો પાઠ લેતા લેતા ગીતા ભાષ્ય પૂરું થયું એટલે ફરીથી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીનું પૂજન કર્યું. શ્રી હરિ ગ્રંથ શોધન હિતા નિત્યાનંદ મુનિ કુકર પ્રીતા ગઢપુર में બોલાય લીએ नाव में बैठी के आए. પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને ગઢપુરમાં બોલાવ્યા છે. અમુક 2-3 આ ગ્રંથોનું સંશોધન કરવું હતું એટલા માટે મહારાજનો કાગળ ગયો. 2 સંતો કાગળ લઈને ત્યાં કને પહોંચ્યા છે અને વાત કરી એટલે નિત્યાનંદ સ્વામી ત્યાંથી પાછા નીકળ્યા છે.
શ્રી હરિ મિલ કે બેઠાએ તાઈ, પુષ્પ કે હાર દે તરહાઈ, સુરત સદગુરુ રહેતા કે, સમાચાર સબ પૂછે વાકે. નિત્યાનંદ સ્વામી નાવમાં બેસી અને છેટ ગઢપુરમાં આવ્યા. મહારાજ મળ્યા અને સુરતના બધા સદગુરુ સંતો રહેલા છે એના બધા સમાચાર બધા પૂછ્યા. હરિભક્તો અને અરદેસરનો ભાવ પણ પૂછ્યો, સુરતમાં કેવો સત્સંગ છે. નિત્યાનંદ સ્વામી જેમ હતું એમ બધું કહ્યું. નિત્યાનંદ સ્વામીની સાથે એક ગોવિંદ સ્વામી કરીને એક સાધુ ભેડા હતા, પણ બહુ મિત ભાષીઓ, બોલે જ નહીં, બહુ ઓછું બોલે તો. અને સાધુતાના ભંડાર, કોઈ વાતમાં ક્ષોભ પામે જ નહીં, એવા એક સાધુ ભેડા હતા. આવ્યા, મહારાજ બાથમાં ઘાલીને મળ્યા, સમાચાર પૂછ્યા. બપોરે મહારાજ જમીને પછી પ્રસાદ પણ એને આપ્યો છે બે સંતોને. અને પછી નિરાંતે સુરતના હરિભક્તો મેવા મીઠાઈ અર્પણ કર્યા હતા ને એ બધું નિત્યાનંદ સ્વામી મહારાજને અર્પણ કર્યું ને મહારાજ થોડું થોડું બધામાંથી જમ્યા. ગ્રંથ શોધવા માટે ત્યાં કને રાખ્યા. જગન્નાથ કરીને એક વિપ્ર ઈ નિત્યાનંદ સ્વામીની સહાયતામાં હતા. તો મહાભારતમાં મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવ્યું અને નારાયણી આખ્યાન નામનું એક ગ્રંથ, એને પણ નિત્યાનંદ સ્વામી સંશોધન કર્યું છે. આ જે ગ્રંથ શોધવા હતા બરાબર શોધી કામ પૂરું થઈ ગયું એટલે પાછા નિત્યાનંદ સ્વામીને મહારાજ સુરત મોકલી દીધા હો. અને મુક્તાનંદ સ્વામીને પાછા બોલાવ્યા ગઢપુર થકી, આ સુરત થકી ગઢપુર આવો કે પત્ર લખ્યો છે. સચ્ચિદાનંદ સ્વામી અને જયાનંદ વર્ણી આ બે સંતો, એક બ્રહ્મચારી ને એક સંત પત્ર લઈને છઠ સુરત ગયા છે અને મુક્તાનંદ સ્વામીને પત્ર આપ્યો. મુક્તાનંદ સ્વામી બધા ભક્તોને કીધું મહારાજની આજ્ઞા છે એટલે થોડા દી હવે ગઢપુર જાશું. 15 સંતો અને 7 પાર્ષદો લીધા. મુક્તાનંદ સ્વામી સુરતના હરિભક્તો બહુ ભાવિક, સ્વામીને ગાડી ભાડી દીધી હો, પગે નહીં જાવું, ગાડીમાં બેસીને જાઓ છેટ ગઢપુર સુધી. અને અશ્વિની કુમારના આરા સુધી સુરતના ઘણા બધા હરિભક્તો સ્વામીને વડાવવા માટે આવ્યા. ઘણા બધા ફૂલના હાર લઈ આવ્યા ને સ્વામીને હાર પહેરાવ્યા છે. સ્વામી બધા હરિભક્તોને પહેરાવ્યા. કેટલી બધી બરફીની માટલીઓ ભેળી થઈ, એ વળી સ્વામી બધાને પ્રસાદ આપતા આવે ને આવો પ્રોગ્રામ અશ્વિની કુમારને આરે થયો. પછી બધા હરિભક્તો બેઠા અને મુક્તાનંદ સ્વામી વાત કરી, બેહો બધા એક વાત કરું, ખાસ યાદ રાખજો કે પછી ક્યારે આવવાનું થાય નક્કી નહીં, અહીંયા કને તમે બધા ભાવિક હરિભગત છો. મુક્તાનંદ સ્વામી કે હરિભક્તોએ નિષ્કામી ધર્મમાં સાવધાન થઈને રહેવું, નિષ્કામી ધર્મ તત્પર થઈને પાડવા, એમાં પ્રમાદ ન રાખવો, આળસ ન રાખવું, સાવધાન થઈને પાડવું. અને મંદિરમાં જેને એકવાર પણ આવવાનો નિયમ હશે ને એનો આ ધર્મ સંચવાશે. લ્યો, મંદિરમાં આખો દિવસમાં એકવાર દર્શન કરી જવાના, સંતોને મળી જવાનું. ધર્મ તો સંચવાસ, નહીતર નહીં સંચવાય. મુક્તાનંદ સ્વામી કે બોલો કેટલા જણા નિયમ રાખ્યો છે દરરોજ આવું મંદિરે? અમુક હતા, ઘણા નહોતા પાછા. લ્યો બોલો, હવેથી નિયમ રાખો, એકવાર દર્શન કરી જાઉં, સવારે બપોરે કે સાંજે જ્યારે ટાઈમ મળે ત્યારે. એટલે હરિભક્તો બધા નિયમ રાખ્યો સ્વામી, તમારા વચને અમારો ધર્મ સંચવાય એટલા માટે એકવાર દરરોજ મંદિરે આવી અને દર્શન કરી જાશું, સંતોને પગે લાગી જાશું, ભગવાનના દર્શન કરી જાશું. આટલો પણ મંદિરનો સંબંધ છે ને એ આપણો ધર્મ સંચવાવે છે. લ્યો, અને ઘણા હરિભગત અમે જોયા જેને મંદિરનો સંબંધ છૂટી ગયો, ફેલ, ઈ પડી જ જાય ગમે ત્યાં. બધી જગ્યાએ જોયું, આફ્રિકામાં જોયું, ઇંગ્લેન્ડમાં પણ જોયું. એટલે ક્યાંક પધરામણી કરવા જતા પૂછી મંદિરમાં આવો છો તો કોક દી આવી, કોક રવિવાર ના આવી. બાજુમાં છો
તો એકવાર દર્શન કરી જાઓ, તમારો ધર્મ સંચવાસ, નહીતર નહીં સંચવાય. એટલે હરિભક્તો મુક્તાનંદ સ્વામીના વચને બધા નિયમ રાખ્યો. પછી તો કેટલાક હરિભક્તો કેવો નિયમ ખબર હે, મોડા આવ્યા રાત્રે 10 વાગે તો સીધા ઘરે જાય ને સુઈ ન જાય, મંદિરને દરવાજે પગે લાગી જાય, બહારથી સમજ્યા ને, મંદિરના ઉંબરાના પગે લાગી જાય, દ્વાર સુધી આવી જાય, પછી ઘરે જાય. નિયમ હોય તે દર્શન કરવાના. તો ભગવાન એટલું જાણે કે મારા દ્વાર સુધી પણ આવ્યો ખરો, સમજ્યા કે નહીં? હા, દ્વાર સુધી પણ આવ્યો. નિયમ છે ભાઈ, દર્શન કર્યા વિના ખાવું પણ નહીં. બધા હરિભક્તો નિયમ રાખ્યો. મુક્તાનંદ સ્વામી રાજી થયા. એ પછી બધા હરિભક્તો ઉઠી અને સ્વામીને પગે લાગ્યા. અને મુક્તાનંદ સ્વામી નાવમાં બેસી અને ત્યાંથી તાપી નદી ઉતરી અને ચાલ્યા ચોકી ગામમાં. સ્વામી રાત રોકાણા. હવે સાંભળજો કથા, બહુ મજાની કથા છે. ત્યાં એક રાત રોકાઈને આગળ ચાલ્યા. રેવા નદીને તીરે તિલોદ નામનું એક ગામ છે, તેલોદ ગામ. ત્યાં જાંબુ વિપ્ર હરિભગત ને ઘેર સ્વામી રોકાણા છે. ત્યાં શેખ વલીભાઈ કરીને દ્રઢ હરિભગત હતા. શેખ એટલે આમ મુસલમાનમાં અમુક પ્રકાર હશે લાગ્યો, આ શેખ ધર્મમાં હતા, પણ દ્રઢ હરિભગત. સત્સંગને માટે એને નાતની ઉપાધિ ઘણી બધી સહન કરી, પણ સત્સંગ જતો ન કર્યો. બીજા એક વસ્તાભાઈ પણ શીર સાટાના સત્સંગીઓ, માથું જાય તો જાય પણ સત્સંગને જવા નહીં દેવાનું, એવા મોક્ષના ખપવાડા. કેટલાય શેખ હરિભક્તો હતા, શેખ મુસલમાન. એ બધાને મળી અને સ્વામી ત્યાંથી ચાલ્યા. પછી દોરા નામનું જે ગામ, ત્યાં આવ્યા. કાશીરામ વિપ્રને ત્યાં સ્વામી રાત રોકાણા. ત્યાં જીજીભાઈ પટેલ સારા હરિભગત હતા. ખડકીના માળ ઉપર મુક્તાનંદ સ્વામીને ઉતાર્યા. સ્વામી ઉતર્યા. રાત્રે સભા થઈ. એમાં માવજી, મોરારજી, ભીખા, ભગવાનદાસ, વલ્લભદાસ, પૂંજાભાઈ, ઉકાભાઈ વગેરે શેખ હરિભક્તો બધા આવ્યા. લ્યો, નામ આવા આમ બધા શેખ મુસલમાન બધા. એ બધા બેઠા, હરિભગત હતા બધા, સ્વામી પાસે બેઠા બધા. એટલે મુક્તાનંદ સ્વામી બધા હરિભક્તોને પૂછ્યું કે તમારા નામ જોતા તો તમે બધા પાટીદાર હો એવું લાગે છે. કણબીના નામ છે, પાટીદારના, પણ તમે આવી રીતે કેમ થઈ ગયા? એમ કયા કારણે તમે શેખ થયા? બધા એ કયો, શેખ કેમ થઈ ગયા પાટીદાર થઈને? એટલે માવજીભાઈએ થોડાક દિલગીર થઈને સ્વામીને વાત કરી. સ્વામી, હકીકતમાં અમે બધા પાટીદાર જ હતા, પણ અમારા વડવાઓ વર્ષો પહેલાની વાત છે, સાચી ખોટી ભગવાન જાણે, પણ અમે એક વાત સાંભળી છે કે એકવાર પાટીદારનો આખો સંઘ ભેડો થઈ અને કાશી તીર્થ કરવા જતા હતા, કાશીની યાત્રા કરવા. તે ચાલતા ચાલતા માર્ગમાં એક મોટી નદી આવી. નદીમાં બધા નાયા નાતા હતા. ત્યાં એક શેખ ફકીર આવી ગયો. ત્યાં કને શેખ ધર્મનો ગુરુ કહેવાય, એને ફકીર કહેવાય. ફકીરે આવીને પાટીદારોને પૂછ્યું કે ભેગા થઈને તમે બધા ક્યાં જાઓ છો? તમે બધા સમજણ વગરના લાગો છો, બધા મૂર્ખ લાગો છો. પાટીદારો કે સમજણ વગરના કેમ લાગીએ? કાશી મોટું તીર્થ છે, એની યાત્રા કરવા માટે અમે જઈએ છીએ, અમે અણસમજણ શાના? ત્યારે ફકીર કે તમે કયો તો અહીંયા કને તમને કાશી બતાવી દઉં, પણ અમારો ધર્મ સ્વીકારો તો અહીંયા કાશી બતાવું. તે બધા પટેલોને એમ થયું કે જો અહીંયા જ કાશીના દર્શન થઈ જતા હોય તો આ પગે હાલીને પગ તોડીને છેક કાશી સુધી જવું એ માથાકૂટ મટે ને. એટલે કે તમારો ધર્મ સ્વીકાર્યો, અમને કાશીના દર્શન કરાવો. તો મારો ફકીરે કાશી બતાવી લ્યો, અહીંયા બેઠા બેઠા. હે ગંગા નદી આખી કાશી નગરી બતાવી. હવે કાશીના દર્શન અહીંયા થઈ ગયા એટલે શેખનો ધર્મ સ્વીકારી અને ત્યાંથી પાછા વળી આવ્યા આ બધા પાટીદારો. એ શેખનો ધર્મ રાખ્યો. માવજીભાઈ કે સ્વામી આવું અમે સાંભળેલું છે. એ બધા પાટીદારો શેખના શિષ્ય થઈ ગયા
પછી બધા પાટીદારો તો નાત બારા કરે જ. આ તો વર્ષો પહેલાની વાત છે. મારે શેખનો ધર્મ સ્વીકાર્યો એટલે બધા પોતાની નાતમાંથી કર્યા. 12 જેટલા યાત્રા કરવા ગયા હતા. આખો સંઘ નાત બારો થયો. ત્યારથી સ્વામી આ બધાનું નામ પડી ગયું શેખ. એમ કરતા કરતા અમને પાછા આ સત્સંગ મળ્યો. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા ત્યાર થકી અમારા કામ સુધર્યા છે કે અમે બહુ સુખી થયા છે. આટલા દિવસ તો અમારી નાતમાંથી અમે તરછોડાયેલા હતા, પણ સ્વામિનારાયણ ભગવાને અમને સ્વીકાર્યા. એનો અમને ખૂબ આનંદ થયો. એટલે મુક્તાનંદ સ્વામી કે તમારામાંથી કેટલા ભક્તો થયા છે, સત્સંગી કેટલા થયા છે એ બતાવો. ત્યારે માવજીભાઈ કીધું કે સ્વામી, વત્સનાગ ગામમાં એક મોરારજી કરીને હરિભગત છે, એ પાકા સત્સંગી છે. કરજણમાં લીંબાભાઈ છે, કુરાઈમાં ભગવાનદાસ છે, અમથા, ભીખા, દયાળજી, વિઠ્ઠલ વગેરે બધા ભક્તો થયા છે. આજી પાટીદારમાંથી શેખ બની ગયેલા મુસલમાન ધર્મમાં, અને એમાંથી પણ હવે કેટલાક સત્સંગી થયા છે. બીજા પણ ઘણા બધા ભક્તો છે. બાઈઓમાં પણ ભક્તો થઈ અને એના સંબંધીનો ઓળંગીને વર્તે છે કે એમાં હવે પાછા સત્સંગી થાય તો વળી એની ઉપાધિ. પેલા પાટીદારો નાત બારા કર્યા એ ઉપાધિ, અને હવે પાછા આમાં અમે રહેતા હતા એમાંથી સત્સંગી થયા તો વળી એ પાછા નાત બારે કર્યા. લેવા આવું બધું થયું અમારી જિંદગીમાં. અને શેખની નાતમાં કારસો ઘણો હશે. હિન્દુને સત્સંગ કરવો, માવજીભાઈ સ્વામીને કે સ્વામી, હિન્દુને સત્સંગ કરવો થોડોક સહેલો હશે, પણ અમને આ સત્સંગ કરવો બહુ અઘરો પડે છે. દુઃખ ઘણું બધું છે, છતાં પણ આ સત્સંગ સાચો સમજાણો હશે એટલે હવે છોડવાનું અમને ગમતું નથી. નાતને છોડી, નાતીલાઓને અમે તજ્યા, પણ આ સત્સંગ નથી છોડવો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે આ વખતે સત્સંગમાં શ્રીજી મહારાજનો એવો પ્રતાપ છે કે જાતિ કુજાતિ કાંઈ ગણતા નથી. આ લોકમાં જીવીએ ત્યાં સુધી કદાચ નાતીલાનું ઉપાધિ સહન કરવી પડે તો કરી લ્યો, પણ અંતે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને પોતાની સમીપે લઈ જવાના છે. એનું મહાસુખ છે. અંતે મહાસુખ ભોગવા માટે કદાચ થોડું જાજુ કષ્ટ સહન કરવું પડે તો કરી લેવાય, બીજું શું. માવજીભાઈ કે સ્વામી કાંઈ વાંધો નથી કયો, સત્સંગ થયા પછી અમને દુઃખ લાગતું નથી નાતીલાઓનું. પેલા ઉપાધિ હતી, પણ સ્વામિનારાયણ ભગવાને અમારો હાથ ઝાલ્યો હશે ત્યારથી અમને કોઈ ઉપાધિ નથી. નાતીલાઓ ગમે તેવા બક્યા કરે, અમે આનંદથી સત્સંગ કરીએ છીએ, સુખેથી ભજન કરીએ છીએ મહારાજનું. મુક્તાનંદ સ્વામી સરસ મજાની વાતો કરી, ખૂબ રાજી થયા બધા. હોય શેખમાંથી, કણબીમાંથી શેખ બની ગયેલા ને હવે શેખમાંથી પાછા મહારાજના આશ્રિત થયા એ બધા. મુક્તાનંદ સ્વામી દોરા ગામમાં એક દિવસ રહી એ હરિભક્તોને કથા વાર્તાને ખૂબ સુખ આપી પછી પાછા સ્વામી ત્યાંથી વેમારડી નામનું ગામ, ત્યાં થકી સરોવરની તીરે એક રાત રોકાઈ અને ત્યાંથી પણ શ્રી હરિ આગળ ચાલ્યા છે. કાનમ દેશ છે ભક્તજનો, કાનમ દેશના ભક્તજનોને સ્વામી ગામો ગામ ફરી અને ખૂબ સુખો આપેલા છે. એવી કથા આવતીકાલે. અત્યારે બરાબર 52માં તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.